જીવનની ફિલ્મમાં આવી નાની નાની ઘટના હોય ને પકડી ન રખાય, ફિલ્મ સમજીને કાઢ નખાય. ભલા માણા, ભૂલું તો માણસ તમામમાં હોય. કઈ એવી વ્યક્તિ છે કે એમાં ભૂલ ન હોય? પણ ભાઈબંધની ભૂલ સામું નહીં જોવાનું, પરિવારની ભૂલ સામું નહીં જોવાનું. ભાઈબંધની ભૂલનો ધોખો કરે ધરાર, પછી જાને ત્યાં ગાયા કરે એ પણ એક ગમાર. કોઈથી ભૂલ અને ભૂલું ગોતો ને ભાઈ, ભૂલું ગોચી તો આમ તમે અહીંથી ઊંઝાથી મહેસાણા પોગો ને ત્યાં પસા ભૂલું તો આપણામાં નીકળે. અને અત્યારે દરેકમાં નથી થયું, ભૂલ તો થાય જ તે. માણા માત્ર કોઈ ભૂલ વગરનું હોય જ નહીં. કોઈ આ 100 માર્કના જ પેપર પૂછાય, કોઈએ 100% ભર્યા જ નથી. શોલે બધાય જોયું ને? ફિલ્મ જ હોય. બધાય જોયું કે નહીં? મેં જોયું, મેં તો 5 વાર જોયું. નાનો હતો ને તેથી. એમાં કેવો એક ગોટાળો છે કહું, કોઈ કહેતા નહીં, કારણ કે આપણે પસા વાર જોઈને બેઠા. હવે એમાં ભૂલ્યું કાઢ્યું તો મેળ આવે એવું છે નહીં. પણ તેથી મને ખબર હતી, મને જયાબેન ને બેને જ ખબર હતી. આપણે અમિતાભ બાપુના ઘરના જયાબેન, એને એટલે જ એને એનું મોટું પાત્ર હતું રામગઢનું. એના લગ્ન પછીનું જે પાત્ર છે પછી બોલ્યા જ નથી. હું કામ? એ ભૂલને એને ખબર હતી કેવો ગોટાળો છે આ. હા, એ કેવું રામ કેવું રામગઢ ને રામગઢ ને હા, રામગઢમાં લાઈટ હતી એ ફિલ્મમાં. રામગઢમાં લાઈટ નહોતી. રોજ જયાબેન ઓલું ફાનસ ઓલવવા નીકળે અને અમિતાભભાઈ બેઠા બેઠા ઓલું વાજુ વગાડતા હોય. બેન આવે એટલે વાજુ અટકી જતું હતું. સહેજ ત્રાહણું હામું જોઈ લે, હજી એમણામાં જ જોવે છે. કારણ કે એમાં લાઈટ નહોતી. બરોબર, ફાઇનલ ને લાઈટ નહોતી ને ભાઈ. રામગઢમાં લાઈટ નહોતી તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર સડી ગયો, ટાંકો ભરતા હેનથી મર જાઉંગા ફટ જાઉંગા મોઈએ. લાઈટ નથી ને ગામમાં નળ. બોલો, આવું આને ફિલ્મ કહેવાય. આપણને દરેકને ભગવાને કાંઈક ના કાંઈક પાત્રો આપ્યા છે, બસ એને ભજવીએ. નહીતર તો નાટકમાં નાટક થાય ને. હાવ એટલે ફિલ્મ જોતા હતા ને, આગળ એક કપલ બેઠેલું, એ ઝીણી ઝીણી વાતું કરતા હતા. કારણ કે પહેલી જ વાર ફિલ્મ જોવા હારે આવેલા, બે હારે જોવા આવેલા તો ગુપસુપ વાતું કરતા હતા. પાછળ એક બીજો બેઠો ને, એને કીધું, એ અવાજ ઓછો કરો, સંભળાતું નથી. બોલો, વાતું કરતો હતો ને, એ પહેલવાન હતો. ઊભો થઈને કે હું છે? તને નથી કહેતો, ધર્મેન્દ્રને કહું તું ધીમું બોલ, તમે બોલો એ સંભળાતું નથી. હવે વોલ્ટેજ ખાઈ જાવે ને શું કેવું? ખરેખર એમાં માલી બેન શપથ લેવા આવ્યા ને તો રાધે રાધે કરતા કરતા આવ્યો. બોલ, બધું જામ્યું હો, અલગ અલગ. હા, મા દીકરા એ બે, એનો દીકરો સની દેવલ, હા, કેવો ફિલ્મમાં કામ કર્યા. ધર્મેન્દ્ર એ કેવું કામ કર્યા, કેવું છે બોલો. સોલે માલી બે નું થઈ ગયું, અમિતાભભાઈ નું ત્યાં ધર્મેન્દ્રભાઈ નું. હે, ઓલામાં બસંતી ને ઓલામાં શું નામ એ કઈક ભૂલાઈ ગયું. એક છોકરાને સાહેબે પૂછ્યું, સત્ય કોને કહેવાય, ભ્રમ કોને કહેવાય? છોકરો ઉભો થઈને કે સાહેબ અમે ભણીએ સત્ય છે. તો કે ભ્રમ તમે ભણાવો છો એ ભ્રમ છે. અમે ભણવા આવીએ છીએ, તમે ભણાવો, આ બધું સત્ય છે, નિશાળ છે, બધું આપણું સત્ય. પણ તમે ભણાવો ને અમે ભણીએ ને એ ભ્રમ છે. આ તો ઘરેલી વાહડા લઈને એટલે આવ્યા વગર છૂટક્યો નથી. અને ખરેખર અમુક વાલી તો છોકરાને હાસવાની ફી આપે છે. ભણે ન ભણે નાપાસ ભલે, પણ અહીંયા રાખો. પાણીમાં તાપ કરે એવા છોકરાઓ છે. એક છોકરાને સાહેબે કીધું, બોલ બેટા, તારા બાપા મંડળીમાંથી રૂપિયા ઉપાડે 5 લાખ રૂપિયા 1% દરે 5 વર્ષ પછી, 5 લાખ અને 1% દરે 5 વર્ષ પછી તારા બાપા કેટલા રૂપિયા પરત કરે? છોકરો કે 1 રૂપિયો મારા બાપા પરત ન કરે. કેમ? ગણિત નથી શીખ્યો, ગણિત નથી આવડતું, ગણિત નથી જાણતો.
કે ગણિતને તો જાણું છું પણ તમારા બાપાને નથી જાણતા. એ મંડળી ઉપાડ્યા પછી નક્કી કર્યા વાટે રહી કે સરકાર કેદી માફ કરે. ખરેખર અમુક અમુક તો બહુ હોશિયાર. એક ગામમાં બે પાકા મિત્રો ભાઈ, અને એમાં એક મિત્ર છે ને એને હાથ પડે એટલે એ કે દુનિયાને જે કરવું એ કરે, આપણે આનંદ કરી લેવાનો. હમણાં નિર્મળ બાબાએ એકને પૂછ્યું, निर्मल बाबा आवे ना टीवी में, बोला कृपा शुरू वाला, महाकाल गए थे? हाँ बाबा मैं महाकाल गया था। महाकाल को शराब चढ़ती है तुझे मालूम है? हाँ मुझे मालूम है। तूने चढ़ाई थी? हाँ बाबा मैंने चढ़ाई थी। कौन सी चढ़ाई थी? ब्रांड नु नाम लीधु, ये चढ़ाई थी। तू कौन सी पीता है? मैं वही पीता हूं। वहां कृपा रुक गई है। तू पीता है वही महाकाल को पिलाते, ऊंची ब्रांड की पिलाना, कृपा शुरू हो जाएगी. एला ए आ केवो समय जे धंधो करो हाले एम से बोलो. माणा कुंडाळा ताणीने बैठा छे ने अंदर पड़वा वाळा मळी ज जाय छे. बोलो हकीकत हो, जे धंधो करो हाले. काल तमे ऊंझामां ऑफिस नाखी गयो અને બોર્ડ મારી ગયો બૂસ મરાવા માટે મળો, હાજ પડે 7 જણા બૂસ મરાવા આવવાના. બોલો એ કે ભલે 50,000 જાય પણ આમાં કંઈક સિસ્ટમ નવી આવી લાગે, જાણવામાં હેરાન થઈ જાય. એ કે જાણવું તો છે જ, આમાં શું સિસ્ટમ છે. નહીં નહીં નહીં, હા બહુ સરસ યુગ આવ્યો છે. હા હમણાં એક અને માણસો ખરેખર ભૂલ્યું જ ગોચ્યા કરે. મને હમણાં એક જણો આવ્યો, મને કે રામદેવ બાબા યોગા કરાવે ને, મેં કીધું હા, અને હું માનું યોગા. મારે એના શિષ્ય જ હમણાં આપણે 21 તારીખે એના જે શિષ્ય હતા એ જ મારી સ્કૂલે યોગા કરાવવા આવ્યા, મારા વિદ્યાર્થીઓ. આપણે કારણ કે યોગ દિન હતો એટલે આપણે યોગા કરવા પડે ને. અમારા છોકરા એમાં કરતા હતા, આગળ બેઠો થઈ છોકરા એનો વાહો ભરી દીધો. એક છોકરાએ એને જૂની શરદી હતી, શીકણું લાગશું, બુસ્કોટ વાહામાં સોટવા મળ્યો. પછી ખબર પડી વાહેલી એના ફુવારા આવે. અને પાછો ઈ કપડા પતંજલિ હાબુથી ધોતી જ જાય. તે એક જણો મને ખરેખર મને ખીજાણો, મને કે માયાભાઈ શું, મને કે તમે રામદેવ બાબા કરો. અરે મેં કીધું યોગને માર્કેટમાં મૂક્યું સાહેબ, સમાજની સામે, નહીતર કેદું હોકેલાઈ ગયું. એને બદલે માણસે કેટલું યોગને અત્યારે બધા યોગા કરતા થયા. તો મને કે યોગ કરવાથી રોગ વયો જાય. મેં કીધું હા, રામદેવ બાબા કહે છે ને કરો યોગ ને ભાગે રોગ. તો મને કે યોગ થી રોગ ભાગે તો એણે મને કે દવાની દુકાન હું કામ કરી લે. આવી ભૂલ્યું જ કાઢે. અને મને કે યોગ કરવાથી મને કે હું માણસ હારા થઈ જાય. મેં કીધું હા. મને કીધું એની આંખ કેમ ના હારી થતી લે. મેં કીધું એ સમાજ હાટું હોય એના માટે ન હોય. જે કોઈ માણસ કરે છે બીજા હાટું, પોતા માટે ન થાય તો હાલે, એને જ થઈ જાય છે ને સારું, બસ. મેં કીધું એમ હોય તો મને કે આ તો દવાની દુકાન. મેં કીધું એ તો જેને યોગ ન કરવા હોય, યોગાથી ન સારું કરવું હોય, તો એને આપણી આયુર્વેદિક દવા કાઢી છે કે ભાઈ તમે યોગા ન કરી શકતા ને વળ ન ખાઈ શકતા હો તો દવા ખાઓ. કાંઈક તો ખાવું જ પડે, કાં વળ ખાવા પડે, કાં દવા ખાવી પડે. મને કે એવું થોડું હોય. મેં કીધું હકીકત એવું હોય ભાઈ, પોતા માટે કાંઈ ન હોય, સમાજ માટે જ હોય. જાહેર જીવનના માણસ બધાય જોઈજો તમે. આ ડોક્ટર હશે, જેટલા ડોક્ટર હોય એને એ કોઈ દી હગાના લગ્નમાં ન જઈએ કે ઘેરે ના પોગે તો હોસ્પિટલ ફોન આવે કે એક જણો પીડ્યો છે ને આવો કાંઈ કા. આ ખરેખર તમામ જાહેર જીવનના તમામ માણસો જેટલા જાહેર જીવનમાં છે, આ ધારાસભ્યોથી માંડીને જેટલા બધા બેઠા બધા, આ જેટલા મોટા ઓફિસરો છે એને પૂછજો તમે. કઈ કારણ કે જગત હાટું જ તે પોતાના પરિવાર. અમે હાચે માઠેમાં બીજા નંદભાઈઓ કરતા ને અમે બીજા વાદા વગાડતા હોય. અમે કોઈ દી છોકરા વાયરે નંદભાઈ નથી કરીએ કે. આવું ઘણું મેં સમજાયું કે આવું હોય જાહેર જીવનના માણસ. મને કે એવું થોડું હોય. એટલે પછી મેં દાખલો દીધો. મેં કીધું આ ફેવિકોલ જે છે, ફેવિકોલ એ અમારા મહુવાવાળાની કંપની છે, મધુકાંતભાઈ પારેખ, આશાબેન પારેખ ને બધા હતા ને એવા પારેખ. આશાબેન અમારા મહુવાના દાંત હું કાઢે. મવાન હું સમજો તું? મવાન તું સમજો હું? હે
જો પૂંજે મોરારી બાપુ ન્યાલી 18 કિલોમીટર હાલો એટલે દેવકા પૂંજે ભાઈશ્રી, બરાબર. ગુજરાતના આપણે મવાની એક વાત નથી કરતો, ગુજરાતના 50 કિલોમીટર તમે જોવા મળો આખા ગુજરાતમાં. અને ગુજરાતમાં જેવા માણસો થયા છે ને એવા હિન્દુસ્તાનમાં બીજે ક્યાંય વર્લ્ડમાં દુનિયામાં નથી. જો વલ્લભભાઈ ગુજરાતના, ગાંધી બાપુ ગુજરાતના, હે દક્ષિણમાં બાપુ બહુ સંસ્કૃત ને બધું હાલે, પણ ભાગવત ને અને રામકથાને જગ જાહેર કરી હોય તો ગુજરાતે ને પૂજ્ય મોરારી બાપુ ને પૂજ્ય ભાઈશ્રી. નહીતર ઓલા પંડિતો કે જેમ તેમ છે બધા એમાંય આગળ, બરોબર. હવે તમે જુઓ અદાણી ગુજરાતના, રિલાયન્સ કોકિલાબેન અને ધીરુભાઈ ગુજરાતના. તમે ગણવા તમારા હીરામાં તો તમે કેટલા પહેલા કેટલું આગળ હતો હિંમતનગર ને મેહાણું, હે અહીંના વડીલો. આ નિરમા, હે આ એ ગુજરાતમાં માઇક વાળા, હે. અને અત્યાર સુધીમાં એક એવા વડાપ્રધાન થયા કે અહીંયા જીતે અને પરદેશના માણસો એના વખાણ કરે, એવું બન્યું કોઈ દી? હું 23 તારીખે લંડન હતો અને અહીંયા મોદી આપણે બધી સીટો આવીને જીત્યા. સાહેબ હું ખોટું નથી બોલતો, બધાએ જોયા હશે વિડીયો, તો યુટ્યુબ ઉપર આવી ગયું. ન્યાના સાંસદો ભૂરિયા, ન્યાના સાંસદો મૌજી મૌજી એમ કરતા, બોલો ખરેખર કહો. આવી ઘટના આ સ્વીકારવી જ પડે, સત્ય સ્વીકારી જ લેવાનું. જો આવો મોદી ગુજરાતી, માયાભાઈ ગુજરાતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આ મવા તો તમે જુઓ, એટલે અમારે મવા ફેવિકોલ કંપની મોવાળ, તો મેં દાખલો દીધો. હું કહું ફેવિકોલ છે, મેં કીધું એનાથી આખી દુનિયા સોટે ને? મને કે હા. હું કહું એનું ઢાંકણું કોઈ દી સોટ્યું? ફેવિકોલના ડબ્બાનું ઢાંકણું કોઈ દી સોટ્યું હોય મને કયો. પોતે ન સોટે, સમાજને સોટાડતા હોય છે ભાઈ. બસ લાગી જાઓ. ગાંધી બાપુ ને વલ્લભભાઈ ને બધા બેઠા હતા, બીજા હતા 2-3. તે 2-3 જણાએ ગાંધી બાપુને પૂછ્યું કે હે ગાંધી બાપુ, અત્યારે વિશ્વ સુંદરીનું કોઈને બિરુદ દેવું હોય તો અત્યારે રૂપાળામાં રૂપાળું કોણ? તો ગાંધી બાપુ શું કે કસ્તુરબા. હકીકત, હા, કારણ કે રેકોર્ડિંગ થાય. કોઈક મારે આપણે આવી બહુ વાત કરી, આપણા રાષ્ટ્રપિતા તે એ બધા દાંત કાઢવા મળ્યા. તો ગાંધી બાપુ કે દાંત શું કામ કાઢો? કે બાપુ બરાબર છે. ગાંધી બાપુ આમ બીજું કહેવાય ને, કસ્તુરબા આખા બેઠા બેઠા રેટીઓ કાઢતા હતા. એને હાથ કે રે છોકરા અહીંયા આવો, શું બધા હસો છો? કાંઈ નહીં બા, કે અહીંયા આવવાની બાના દીકરા થતા. હું બાપુ કે પછી જો કસ્તુરબાઈ ગાંધી બાપુને બાપુ જ કહેતા, અને બાપુ તે કસ્તુરબાને બા કહેતા. આવું હામું કહીએ કે ને, એ ગમે એમ કહીએ કે કે બા અમે અમારા બાપુને પૂછ્યું કે અત્યારે રૂપાળામાં રૂપાળું કોણ? તો બા રેડિયો કાઢતા બંધ થઈ જાય કે કોનું કીધું? નગર કસ્તુરબાના આપણે ફોટા જોયા જ છે, રાખના ઢગલા પર પાણીના સાટા નાખ્યા હોય એવું જ બાનું રૂપ હતું. એવા રૂપાળા તો વિશ્વ સુંદરીનું રૂપ તો ન જ હોય ને એવું, એટલું બધું તો રૂપાળા તો બા નહોતા જ તે. અને રૂપાળા બા નહોતા, એ વાત એટલા બધા તો નહોતા જ એમ. તોય પૂછ્યું કે અમે બાપુને આવું પૂછ્યું ને કે રૂપાળું કોણ? આપણે વિશ્વ સુંદરીનો સન્માન એવોર્ડ દેવો હોય તો કોને દેવાય? તો અત્યારે રૂપાળું કોણ એવું મેં પૂછ્યું. તા તો બા કે કીધું કોનું નામ આપ્યું? તા કે તમારું. તા કસ્તુરબા કે ગાંધી બાપુ કોઈ દી ખોટું ન બોલે. સાહેબ આ નાની હુની વાત નથી કે જે વિશ્વમાં પોતાની પત્ની કરતા બીજું કોઈ રૂપાળું ન દેખાતું હોય ને એ જ ગાંધી બની શકે. ભલા માણસ હમણાં ન બની શકે છે. હા, આ નરું સત્ય.
બાકી ભગવાનને અને શરીર ખરેખર તમને કહું ને ભાઈ, રૂપ હોય ત્યાં જ લક્ષ્મી હોય, હો, રૂપાળું રહેવાનું. સુદામા જે પોરબંદરમાં રહેતા ત્યારે નગરીનું નામ બીજું હતું, પોરબંદર હવે છું, પછી સુદામાપુરી છું. એની પહેલા કંઈક હતું નામ, બાપુ એ મને નામ યાદ નથી, જેને આવડતું એને મુબારક. હા, એ રાજા સાહેબ બહુ પિતા, એ રાજા, એ નગરીના રાજા હતા ને, ધર્મને સ્થાન ના આપે. એના રાણી થોડા કદરૂપા હતા, રૂપાળા નહોતા, એટલે એ રાજમહેલમાં રાજા નહોતા આવતા. સુદામાનું અનેક વાર અપમાન કરેલું. આ તમને આ વાત પાછો ફેર્યો, આવી અમુક વાત જાહેર દબાઈ ગયેલી હોય, ખબર નથી અમુક વાત. ભગવાને અહીંયા આમ કર્યું ને ત્યાં મહેલ બનાવી ગયા ને એવું નથી. હાવ હવે હાવ હાશી વાત કરું, ઉભા રહ્યો, એક જ મિનિટની વાત છે દાદા, નીકળી એટલે કહું વાત. એટલે એ સુદામાનું અનેક વાર આ રાજાએ અપમાન કરેલું. કોઈ દી રાજમહેલમાં સાહેબ જવાનો નહીં. આપણે નથી અમુક ફાર્મ હાઉસ જ પડ્યા રે, કહેવાય ફાર્મ હાઉસ, અને રાજ્ય બે ફાર્મ હોય, કોકો હા સાટો પાણી લેતા હોય. ના ફાવે એને લેવું ભાઈ, આપણે કોઈ ના નથી પાડતા. હાલે ભાઈ, હવે એને હદતું હોય તો લેતા જ હોય ને, એમાં કઈક ગુણ હશે તો જ ગુજરાત સિવાય બધે ચાલુ છે ને. એમાં કાંઈક તો છે ને, આખી દુનિયા પીવે છે, ગાંડા છે કોઈ. ઓલો લંડન ગયો ને તે એને ઓલી કઈક કંપની છે દારૂની, આવું સિમ્બોલ છે એનું, નામ ભૂલી ગયો. એના એ ફેક્ટરી જોવાના 50 પાઉન્ડ ટિકિટ છે. તો મમ્મી વળી દારૂની ફેક્ટરી જોવા જાય. તો એણે એવા ગુણની વાતો કરી ને સાહેબ, મને 3 કરોડની બોટલ દેખાડી, કેટલા વર્ષ જૂનો, અને આ પીવાથી આમ થાય ને આ પીવાથી થાય. આપણે એમ થાય કે બારા નીકળતા આપણે એમ થાય કે ઓહો પી લેવાય થોડું, કારણ કે ત્યાં તો ઈ જ જ્ઞાન મળે ને. પીધું નતું મેં, બટા ન પીધું, આપણે ફાવતું જ નથી. આપણે કારણ કે આ બધા મારો નશો છે, અલગ અલગ બોટલો છે ભાઈ. જે બૂઝ ખોલો એમાં સારી સ્માઇલ નીકળે છે, પછી ખોટું હું કામ. તમે અમારા ભગવાન છો વાલા, હકીકત કહું, જાહેરમાં કહું છું સાહેબ, અનેક વાર બોલ્યો. આ જનતા જનાર્દન અમારા ભગવાન છે. મારે મંદિરના ભગવાનને કોઈ દી આમ તમે મારી સામે મેં તાળી પાડતા નથી જો. મંદિરના ભગવાને કોઈ દી મને નથી કીધું ક્યાં બાત હે, મરી ગયો એની યાર રોજ, પણ એ તમારા હૃદયમાં વસી જાય છે, તમારા હૃદયમાં વસે છે. એટલે તમે આનંદમાં આવો છો, એટલે એને આનંદ હોય ત્યારે અંદર ભગવાન હોય, એટલે તમે મારા ભગવાન છો. તમે અમને દાદ દો છો, તમે અમને સેલ્ફી લ્યો છો અમારી હારે. કા સેલ્ફી કેવું છે કા, એક ભાઈના લગ્ન થયા ને, તે એની છોકરાની માએ ઘરે ઓફિસે ફોન કર્યો, ભાઈ તું તાત્કાલિક ઘરે આવ, ભાઈ તું તાત્કાલિક ઘરે આવ. હજી લગ્ન છે 3 જ દી થયેલા. કે પણ બા શું છે, તું તાત્કાલિક ઘરે આવ, તારી વહુ આખી ત્રાહી થઈ ગયેલી, એક હાથ ઊંચો થઈ ગયો, ડોળા તરી ગયા. એ કે બા ફોન મૂકો, એકલી એકલી સેલ્ફી લેતી છે. હવે પછી ડોશીમાં સેલ્ફીની ખબર નહીં. એટલે આવું થાય. એટલે આપણે બહુ સેલ્ફી નથી જવું. જો પેલા લગ્ન થતા ને તો મોટી ઉંમરના માતાઓ બેઠા ને બધાને ખબર હોય, પેલા સંબંધ થતો, પછી તહેવાર પ્રમાણે ઘરેણા મોકલતા, કપડાં મોકલતા. હવે શું થાય, છોકરી છોકરાના સંબંધ થઈ જાય ને તો અત્યારે બધા પરિવાર સારા જ હોય, કોઈ કરિયાવરનું હવે જ નથી કહેતું, કારણ કે બધું નાખવું ક્યાં, બધાની ઘરે ફૂલ સગવડતા. અત્યારે છોકરી છોકરાના સંબંધ થઈ જાય એટલે હામાં મોબાઈલ લઈ લે. આપણને એમ થાય કે ભાઈ વાળું કરીને હુઈ ગયો, હુઈ ન ગયો, ગોદડા હોપટ મેસેજ જતા હોય. એટલે મને એક એ નથી સમજાતું કે સંબંધ થાય ને ત્યારે જે આપણે મોબાઈલમાં વાતો કરીએ એ આજીવન કેમ નહીં રહેતું હોય. પગે લાગીને કહું સાહેબ, તમારે બે માણસની જીવનની ધારા તો એક હરખી જ હોવી જોઈએ ને યાર. બે રથના પૈડા છો, સંસારના રથના. ખરેખર વિનંતી, પગે લાગીને કહું સાહેબ, જેવી રીતે સંબંધ થાય ને તમે ફોનમાં વાતો કરો છો, એવો પ્રેમ ઠેઠુંથી રાખતા હું કાંઈ એરું કરડે. પહેલી વાર ફોન કર્યો ત્યારે હાલો હું બોલો, હા હવે પણ ઘડીક ન બોલે તો બોલતો ખરી યાર, કાંઈક પ્લીઝ યાર, કાંઈક તો બોલે, કાંઈક તો. કેટલું મીઠું બોલે યાર, સવાલ જ નથી ને. ઓલી દીકરી કે મારા બાની બાજુમાં
ઘડીક એક બાજુ વહી જા ને યાર, કાંઈક તો બોલ સાહેબ, ખાલી 4 સેકન્ડ જાય, પ્લીઝ કાંઈક તો બોલ. અને લગ્ન થઈ જાય ને 20 વર્ષ પછી મૂંગી મેલે આ ક્યાંથી આવે છે? આવું નહીં થવું જોઈએ. આવું અમને બધી ખબર છે. નહીં, વેમિલાને કોઈ દી સંસારમાં પડાતું નથી. પુરુષની જાત વેમિલી છે, હું પોતે તમે જાહેરમાં કહું તમને. સ્ત્રીની જાત સહન શક્તિની પરાકાષ્ઠાએ પોગેલું કોઈ પાત્ર હોય તો આ દેશની સ્ત્રી છે. પરાકાષ્ઠાએ. તમે ગમે એટલા વાગે ઘરે આવો તો તમને પૂછાય નહીં ક્યાં ગયા તા. લાવ ને જમવાનું દે ને, એક દર થાકી ગયા હોય, લાવ ને ક્યાં ગયા. પણ તમે ક્યાં ગયા હતા? ક્યાં એક ફોન નહોતો લાગતો, બેટરી વહી ગઈ હતી ફોનમાં. બરાબર, એક જસ્ટ વાત કરું છું સાહેબ. આ જ રીતે આ દેશની દીકરી ઘરે આવે તો તમે સ્વીકારી શકશો? કોઈની પત્ની આ રીતે રાતે 1 વાગે આવે તો તમે સ્વીકારી શકશો? આપણે છૂટા. કારણ એને પોતાને ખબર છે કે હું ઘર વાળી છું, આ ઘર મારું છે. અને ત્રીજી વાત, અનેક વાર શબ્દોમાં કહેવાય ગયું છે કે બહેનોની બુદ્ધિ પાનીય હોય. હું કહું છું કે હા, પાનીય શું કામ? એ પગલું ભરતાય પણ વિચાર કરે છે કે મારે અહીંયા ડગલું ભરાય કે મારે અહીંયા ડગલું ન ભરાય. સાહેબ પૂછ્યા એમ કહેવાય વિચારા વગર ડગલું ન ભરી શકે. અને આપણે ખપ ખપ કરતા ક્યાં જાય નક્કી નહીં. સાહેબ ઘણા નથી હાજે પી ગયા ને વંડીએ પણ કે આ વંડી કોણે કરી નાખી હતી તારીમાં, તું ડબલું નાખી ગયો અત્યારે.